હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો જે રેગ્યુલરની અંદર છે એ જે વિદ્યાર્થી મિત્રો રીમિડિયલ એક્ઝામ આપવાની છે એ વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 2 ની રીમિડિયલ એક્ઝામ આપવાની છે એ વિદ્યાર્થી મિત્રો C2D ના જે વિદ્યાર્થી મિત્રો છે એ બધા માટેનો આજનો વિડિયો ખાસ છે, કારણ કે તમારી જે સેમિસ્ટર 1 રેગ્યુલર રીમિડિયલ સેમિસ્ટર 2 રીમિડિયલની જે એક્ઝામની ફોર્મ ભરવાની ડેટ હતી એ એક્સટેન્ડ આમ તો પતી ગઈ હતી. લાસ્ટ ડેટ 13 તારીખ હતી, એ ફિનિશ થઈ ગઈ હતી, પણ આજે નવું એનો એક સર્ક્યુલર જાહેર થયો છે અને એને એક્ઝામ ફોર્મ ભરવાની ડેટ લંબાવી દેવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. અને એટલી બધી લંબાવવામાં આવી છે કે તમારી GTU ની એક્ઝામ પણ બહુ લાંબી જતી રહી છે. ઓકે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને આવા મહત્વના વિડીયો તમને મળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એમના સ્ટડી મટીરિયલ માટેનું આપણું જે WhatsApp ગ્રુપ એક્ટિવ છે એ WhatsApp ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી શકો છો. બીજું ખાસ કે તમારો સેમિસ્ટર 1 ના રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો હોય, રીમિડિયલ વિદ્યાર્થી મિત્રો હોય, સેમિસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો હોય, એ બધાનો કોર્સ મૂકેલો છે, જેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. હવે વાત કરવાના છે આજના એક્ઝામ ડેટની. GTU ની જે એક્ઝામ ડેટ છે હવે કઈ ડેટ આવશે, નવા સર્ક્યુલર પ્રમાણે કઈ ડેટ આવશે અને સેકન્ડ સેમિસ્ટર રીમિડિયલની ડેટ કઈ આવશે. ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એટલે એન્ડ સુધી આ વિડીયો જોતા રહેજો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો, જેથી દરેક જણા આ માહિતી મેળવી શકે. ઓકે, તો પહેલા નજર નાખી દઈએ આપણો આજનો જે લેટેસ્ટ જે તમારો GTU દ્વારા સર્ક્યુલર આપવામાં આવ્યો છે એ સર્ક્યુલર 18 તારીખનો સર્ક્યુલર છે. આજનો સર્ક્યુલર છે એની અંદર એને એક્સટેન્શન ડેટ ફોર ફિલિંગ એક્ઝામ ફોર્મ વિન્ટર 2023 એક્ઝામિનેશન, એમાં કઈ તો ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 C2D રેગ્યુલર રીમિડિયલ, C2D ના વિદ્યાર્થી મેં ડિપ્લોમા સેમિસ્ટર 1 ના રેગ્યુલર રીમિડિયલ અને સેમિસ્ટર 2 રીમિડિયલ એટલે C2D ના વિદ્યાર્થી મિત્રો માટે પણ છે અને ડિપ્લોમા એન્જિનિયરિંગ D1 એટલે સેમિસ્ટર 1 ના રેગ્યુલર રીમિડિયલ અને સેમિસ્ટર 2 ના રીમિડિયલ માટેની વાત કરવામાં આવી છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તમારો જે સર્ક્યુલર છે એ આખો સર્ક્યુલર તમે અહીંયા જોઈ શકો છો કે નવી જે એક્ઝામ ડેટ આવી છે એ એક્ઝામ ડેટ અહીંયા ડિપ્લોમા સેમિસ્ટર 1 જે રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો છે એ લોકોનું જેનું ફોર્મ બાકી રહી ગયું છે ભરવાનું, અથવા જેના પેમેન્ટ સક્સેસફુલ થયા છે પણ પેમેન્ટ કપાઈ ગયું છે બેંકમાંથી પણ તમારું સક્સેસફુલ નથી થયું, રહી ગયું છે ફોર્મ ભરવાનું, એવા દરેક વિદ્યાર્થી મિત્રો એ 18 તારીખથી 1 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો વિધાઉટ પેનલ્ટી વગર. હવે ખાસ મારી એક નમ્ર અપીલ છે તમને કે ભાઈ 1 તારીખની રાહ ના જોતા દરેક વિદ્યાર્થી મિત્રો આજે જ તમે તમારું ફોર્મ ભરી દેશો, જેથી તમારે આગળ આવો ફરીથી પ્રશ્ન ઊભો ના થાય. ઓકે, તો તમારે 18 તારીખ એટલે આજથી તે 1 તારીખ સુધી તમે એક્ઝામ ફોર્મ ભરી શકો છો વિધાઉટ પેનલ્ટી. ઓકે, બીજું જે વિદ્યાર્થી મિત્રોને ABC ID જે હતું એ ABC ID વિધાઉટ તમે ફોર્મ ભરી શકો છો, ABC ID ક્રિએટ નથી કર્યું તો પણ તમે ફોર્મ ભરી શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એના પછી મહત્વનું કે ભાઈ C2D ના વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર છે એ પણ આ તારીખમાં ફોર્મ ભરી શકે છે. સેમિસ્ટર 1 ની અંદર જેને રીમિડિયલ એક્ઝામ આપવાની છે એ વિદ્યાર્થી મિત્રો પણ ફોર્મ આ તારીખમાં ભરી શકે છે. સેમિસ્ટર 1 રીમિડિયલ બાકી હોય C2D ના વિદ્યાર્થી મિત્રો, પછી સેકન્ડ સેમિસ્ટરની રીમિડિયલ અત્યારે જે ત્રીજા સેમિસ્ટરમાં અથવા પાંચમા સેમિસ્ટરમાં જે વિદ્યાર્થી મિત્રો છે એમના ફોર્મ બાકી રહી ગયા હોય તો એ લોકો અહીંયા ભરી શકે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો 18 તારીખથી 1 તારીખ સુધી ભરી શકે છે. હવે 1 તારીખે એક્ઝામ ફોર્મ ફિનિશ થઈ જાય છે એટલે આપણી એક્ઝામ આવી જશે ના, હજી બાકી છે. જુઓ શું છે, તો GTU એ તમને કેટલો સમય લાંબો આપ્યો છે. હવે 1 તારીખ પછી પાછી એને 4 તારીખ સુધી એ જ વસ્તુ 4 તારીખ સુધી તમને અહીંયા એને 4 તારીખ સુધી પેનલ્ટી સાથે, હવે 2 તારીખથી 4 તારીખ સુધીમાં જો રહી જાય છે કોઈ વિદ્યાર્થી તો 500 રૂપિયા પેનલ્ટી સાથે ફોર્મ ભરી શકે છે. એના પછી 5 તારીખથી 6 તારીખની વચ્ચે 1000 રૂપિયા પેનલ્ટી અને 7 થી 8 તારીખની અંદર 2000 પેનલ્ટી સાથે ફોર્મ ભરી શકે છે. એટલે 8 તારીખ સુધી તો તમારી એક્ઝામ આવવાની નથી.
8 તારીખે તમારી એક્ઝામ હોઈ શકે છે અથવા 8 તારીખ પછી તમારી GTU ની એક્ઝામ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. આ ડેફિનેટલી ફાઇનલ છે. હવે 8 તારીખથી જો તમારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે તો ઉત્તરાયણ બગાડવાના ચાન્સીસ હોઈ શકે છે, બીકોઝ સેમિસ્ટર 3 ની એક્ઝામ જે છે રેગ્યુલર એ લોકોની 11/1/2024 થી સ્ટાર્ટ થઈ રહી છે. હવે 8 તારીખ પછી તમારી GTU ની એક્ઝામ હશે વિદ્યાર્થી. 8 અથવા 8 તારીખ પછી તમારી GTU ની એક્ઝામ, એટલે હું તો એવું માનું છું કે 9 તારીખથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ શકે છે. ઓકે, 9 તારીખે હોય કાં તો 11 તારીખે હોય, આ 2 તારીખોમાં તમારી એક્ઝામ આવી શકે છે. મેં તમને કાલે વોટ્સએપ ગ્રુપની અંદર એક એપ્રોક્સી ડેટ મોકલી હતી 4 તારીખની, પણ ઘણી કોલેજોની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ ફોર્મ ભરવાના બાકી હતા, ઘણા બધા મેલ થયા, એના પછી GTU એ ડિસિઝન ચેન્જ કર્યું છે અને ભાઈ આ તારીખની ડિવાઇસ આપી છે, આ તારીખો આપી છે. ઓકે, તો હવે આપણે આ તારીખોને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે. હવે પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો કે જેમ સમય વધારે મળે છે એમ તમારી તૈયારી ઓછી થતી જાય છે. હું તમને ખાસ કહું છું, સમય મળ્યો છે, તૈયારી નથી થઈ. આ 6 મહિના તમારા જે છે વિદ્યાર્થી મિત્રો, એ 6 મહિના તમારા માટે ખૂબ જ ઉપયોગી મહેનત કરી છે. એ મહેનત હવે તમારે અહીંયા બતાવવાની છે. જો તમે એટીકેટી સોલ્વ ના કરી શકો, જે રિમિડિયલ વાળા વિદ્યાર્થી મિત્રો છે, ખાસ એમના જોડે ટાઈમ છે એટીકેટી સોલ્વ કરવાનો, અથવા રેગ્યુલરના જે વિદ્યાર્થી મિત્રો છે એ સારા એવા સ્કોર મેળવી શકે છે અને બધું જ મટીરિયલ આપણે આપણી એપ્લિકેશનની અંદર પ્રોવાઈડ કરી રહ્યા છે, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણા YouTube ચેનલ ઉપર પણ ઘણા બધા વિડીયો અવેલેબલ છે, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો. મટીરિયલ જોઈએ છે તો મટીરિયલની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે ખાસ આપણી 8 તારીખ પછી GTU ની એક્ઝામ તમારી 8 તારીખ પછી 100% તમારી 8 તારીખ પછી જ એક્ઝામ હશે વિદ્યાર્થી મિત્રો, એના પહેલા તમારી એક્ઝામ આવશે નહીં. ઓકે, આ ડેફિનેટલી ફાઇનલ છે વિદ્યાર્થી મિત્રો. તો 8 તારીખ તમારી 8/1/2024 પછી તમારી એક્ઝામ GTU ની એક્ઝામ હશે. ઓકે, હવે 8 તારીખ પછી 9 તારીખે આવી શકે, 11 તારીખે આવી શકે, અથવા ઉત્તરાયણના બીજા દિવસથી પણ ચાલુ થઈ શકે વિદ્યાર્થી મિત્રો. એટલે એ ડેટ હવે ટૂંક જ સમયમાં તમારું GTU નું ટાઈમ ટેબલ આવી જશે. સમય મુજબ જેવું ટાઈમ ટેબલ આવશે તરત જ હું વિદ્યાર્થી મિત્રો તમને શેર કરી દઈશ, વિડીયો બનાવી દઈશ. અને ખાસ આપણા દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર અપીલ છે, વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો. એની અંદર દરેક માહિતી આપણે તમને શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ આ વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ત્યાં જોઈન થઈ શકો છો. અને બીજું, તમારે તૈયારી કરવી છે એના પણ ટોટલી મટીરિયલ્સ મૂકેલા છે. એ મટીરિયલ્સ તમે એ પણ લિંક મૂકેલી છે, એ લિંકમાં થ્રુ તમે જે પણ સબ્જેક્ટનું મટીરિયલ જોઈતા હોય એ મટીરિયલ મૂકેલું છે. સેમિસ્ટર 2 ના જે રિમિડિયલ માટેનું પણ મટીરિયલ અવેલેબલ છે, તો ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ્સને શેર કરશો, એ લોકો પણ માહિતી મેળવી શકે અને GTU ની તૈયારી સ્ટાર્ટ કરી શકે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.